નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી YouTube ચેનલ ટોપ ગુજરાતમાં અને મારું નામ છે રેહાન જુનેજા. મિત્રો, આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે એ આજે આપણે વિડીયોમાં વાત કરીશું. આજે પણ આ વિડીયો તમને બપોરે મળશે તો બપોરે મળશે તો ફાયદો એ થશે કે આજે સાંજ અને રાત આસપાસ કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે એ પણ તમને જાણવા મળશે. તો હજુ વરસાદ છે એ હજુ પણ 24 થી 48 કલાક સુધી ચાલુ રહેવાની શક્યતા આપણે માની રહ્યા છીએ. આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે સાંજ રાત આસપાસથી લઈ અને વહેલી સવાર સુધીમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે અને કયા વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે આપણે આ વિડીયોમાં જાણીશું. તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઇન્ફોર્મેશન ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ કરવા માટે આપણી YouTube ચેનલ તો ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો. તમને જાણકારી સારી લાગે તો થોડો માફી માંગુ છું, કારણ કે આપણી ચેનલનું નામ છે થોડો બદલાવી નાખ્યો છે. પહેલા ઇન્ફોર્મેશન ગુજરાત હતું અને હવે ટોપ ગુજરાત નાખી દીધો છે. તો આમાં ક્યારેક મારી ભૂલ થઈ જશે, ક્યારેક મારા મોંમાંથી ઇન્ફોર્મેશન ગુજરાત પણ નીકળી જશે, પણ આ ચેનલનું નામ હવે ટોપ ગુજરાત છે. તો સૌથી પહેલા સિસ્ટમની વાત કરીએ તો અત્યારે સિસ્ટમનું મૂવમેન્ટ જોઈએ તો હાલ સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્ર દ્વારકાથી લઈ અને જે નલિયા વચ્ચેનો જે ભાગ છે ત્યાં આ સિસ્ટમનો આઉટર બેન્ડ છે. તો તમને એક વાત સમજાવી દઉં કે જ્યાં સિસ્ટમ હોય ત્યાં વરસાદની ગતિવિધિ ઓછી પડે છે. સિસ્ટમના દક્ષિણ પૂર્વ ભાગોમાં મતલબ કે સાઉથ ઈસ્ટ જે મતલબ કે એરિયા હોય છે એમાં વરસાદ છે એ વધુ જોવા મળતો હોય છે. સિસ્ટમ જ્યાં પણ હોય આ એક્ઝેક્ટ લોકેશન ઉપર વરસાદ ન હોય, ક્યારેક ત્યાં વાદળા પણ ના હોય એવું પણ બને છે, કારણ કે સિસ્ટમનો જે એક્ઝેક્ટ મૂવમેન્ટ છે ત્યાં વરસાદ નતો હોય છે, પરંતુ એની આજુબાજુના વિસ્તારો છે ત્યાં વરસાદની રેલમછેમ હોય છે. તો હાલ સિસ્ટમ જે છે એ અત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર એને લાગુ કચ્છના જે અખાત લાગુ વિસ્તારો છે, પશ્ચિમ કચ્છના જે અખાત લાગુ વિસ્તારો છે ત્યાં સિસ્ટમનો આઉટર બેન્ડ છે. તો આના ઉપરથી તમને અંદાજો આવશે કે જે ભાઈ માંડવીના સલાયાના છે એને ખબર છે કે અત્યારે વરસાદ ત્યાં નથી, અહીંયા આપણી પાસે વરસાદ નથી અહીંયા સલાયા. તો આનું કારણ એ જ છે, અને જેટલો અનુમાન હતો, પ્રિડિક્શન હતો કે આગાહીકારો કહેતા હતા કે મુસળધાર વરસાદ થશે, ભારેથી ભારે વરસાદ થશે, ઉપર કહેતો હતો. તો આ પ્રમાણે વરસાદ કેમ નથી જોવા મળ્યો એ પણ આપણે આ વિડીયોમાં બધું તમને ડિસ્કસ કરીશ. તો સૌથી પહેલા વરસાદ કેમ ન જોવા મળ્યો? જેટલો આગાહી હતી આગાહીકારોની કે રાપરો ફાટતા હતા કે ધોધમાર વરસાદ, ભારેથી ભારે વરસાદ, એમાં હું પણ આવી ગયો. તો એ વરસાદ શું કામ જોવા ન મળ્યો એનું કારણ તમને સમજાવી દઈએ કે સિસ્ટમ છે એ ધાર્યા કરતા વધુ નીચે ચાલી, મતલબ કે જેટલો અંદાજ હતો કે સિસ્ટમ ઉત્તર ગુજરાતથી લઈ અને કચ્છના ભાગ ઉપરથી પસાર થશે, પરંતુ સિસ્ટમ છે એ થોડી વધુ નીચેથી પસાર થઈ અને બહુ જલ્દી અરબી સમુદ્રમાં ઉતરી ગઈ. તો આના પ્રમાણે વધુ વરસાદ છે એ અરબી સમુદ્રમાં ગયો. ગુજરાતના જે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો ત્યાં ભારેથી ભારે વરસાદની આગાહી 27, 28 તારીખે હતી, 29, 30 તારીખ સુધી ધોધમાર વરસાદની આગાહી હતી. જો કે આગાહી તો હજુ પણ આપણી ચાલુ જ છે, પણ એટલો વરસાદ શું કામ જોવા ન મળ્યો? કારણ કે એનું કારણ છે કે સિસ્ટમ ધાર્યા કરતાં વધુ નીચે ચાલી અને ઝડપથી બહુ આગળ વધી અને અત્યારે અરબી સમુદ્રમાં ઉતરી ગઈ. આ બધો માલ છે એ અરબી સમુદ્ર છે એ ખાઈ ગયો, વધુ વરસાદ ત્યાં પડે છે. તો હવે શું છે કે ફરીથી સાંજ આસપાસથી ફરીથી વિસ્તાર થોડા વધી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો છે ત્યાં વરસાદની શક્યતા સારી એવી છે. તો સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા અને આવા જેવા વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. છૂટા છવાયા હળવા ભારે ઝાપટા અને એકલ દોકલ વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં લાભ મળશે વરસાદનો એ આ સિસ્ટમનો નો છે. જે ચોમાસામાં જે આમ તોર પર જે મુંબઈથી લઈ અને જે કેરળ સુધી જે ઓક્સો ટ્રફ સક્રિય હોય છે એનો લાભ છે એ દક્ષિણ ગુજરાતને મળતો હોય છે. તો આનો લાભ છે ટ્રફનો એ દક્ષિણ ગુજરાતમાં સારો મળશે અને છૂટાછવાયા વિસ્તારોમાં હળવો અને સીમિત વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા આપણે માની રહ્યા છીએ. મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો પૂર્વ ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, ગોધરા, છોટાઉદેપુર જેવા વિસ્તારો છે ત્યાં પણ છૂટો છવાયો વરસાદની ગતિવિધિ જોવા મળશે. જે એમપી બાજુ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એના પરિણામે ત્યાં પૂર્વ ગુજરાતના અમુક ભાગો છે ત્યાં થોડો છૂટો છવાયો વરસાદની ગતિવિધિમાં થોડો વધારો થઈ શકતા આપણે માની રહ્યા છીએ. મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને જે આ વિસ્તારો છે ત્યાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે અને ત્યાં પણ છૂટો છવાયો વરસાદની માહોલ છે જોવા મળી શક્યતા લાગે છે. હળવા ભારે ઝાપટા, સીમિત વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળે, એકલ દોકલ વિસ્તારમાં મધ્ય વરસાદની શક્યતા છે, પણ એવા વિસ્તારો છે ખૂબ ઓછા છે મધ્ય ગુજરાતમાં.
ઉત્તર ગુજરાતમાં આજે પણ હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ આ વિસ્તારો છે ત્યાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિથી જોવા મળી શકે અને સીમિત વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા લાગી રહી છે. જો કે એકલ દોકલ વિસ્તાર એવો પણ ક્ષેત્ર હશે કે જ્યાં ભારે વરસાદની શક્યતા પણ આપણે માની રહ્યા છીએ. હવે વાત કરી સૌરાષ્ટ્ર કચ્છની. તો સૌરાષ્ટ્ર દક્ષિણ ભાગોની વાત કરી. સૌરાષ્ટ્ર ખૂબ મોટો વિસ્તાર જિલ્લો છે. તો સૌરાષ્ટ્રના પહેલા આપણે પૂર્વ સૌરાષ્ટ્રની વાત કરી, પૂર્વ ઉત્તર સૌરાષ્ટ્રની. તો મોરબી, સુરેન્દ્રનગર આ બે જિલ્લા જેમાં હળવો અને સીમિત વિસ્તારોમાં એકલ દોકલ વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા આપણે ગણી રહ્યા છે. જ્યારે રાજકોટ પહેલા દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરી, જ્યારે અમરેલી, ભાવનગર અને અમુક ગીર સોમનાથના વિસ્તારો છે ત્યાં પણ છૂટો છવાયો હળવો વરસાદ જોવા મળી શકે છે. સીમિત વિસ્તારમાં એકલ દોકલ વિસ્તારો એવા પણ હશે કે જ્યાં મધ્યમ વરસાદની શક્યતા આપણે માની રહ્યા છે. તો આ રહી મધ્ય, દક્ષિણ, પૂર્વ, ઉત્તર સૌરાષ્ટ્રની વાત. પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌથી ટાર્ગેટવાળા વિસ્તારો છે પશ્ચિમ સૌરાષ્ટ્રના, જ્યાં પોરબંદરથી લઈ દ્વારકા, રાજકોટ અને જામનગરનો જે પટ્ટો છે ત્યાં આજે મધ્યમથી ભારે વરસાદ અને સીમિત વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ આજે જોવા મળી શકે છે. હજુ પણ આપણી આગાહી છે એ આકરી છે, એમાં કોઈ જાતનો ફેરફાર આપણે નથી કર્યા. એકવાર આપણી મતલબ કે એકવાર આપણી જુબાનથી જે શબ્દ બહાર નીકળે આપણે ઘડી પાછો ગુમાન નથી લઈ શકતા, કારણ કે ઘણા આગાહીકારો છે જો કે આગાહી આપીને ફરીથી કોઈ એમાં ફેરફાર હશે તો આગાહીમાં પણ ફેરફાર કરી નાખશે. આપણી આગાહીમાં કોઈ જાતનો ફેરફાર ન હોય. આપણે આગાહી આપીને એના પછી ભલે ને સિસ્ટમ આવે કે ના આવે, આપણી આગાહી છે એ આવી ગઈ અને એમાં કોઈ પણ જાતનો ખોટો થશે તો આપણે સ્વીકાર માટે તૈયાર છે. તો આજે આપણે સ્વીકારી લીધું છે કે આપણી આગાહી છે એ આજે થોડી વોર્મ ગઈ છે. મતલબ કે જેટલો પ્રેડિક્શન હતો, અનુમાન હતો, એટલો વરસાદ જોવા ન મળ્યો. તો એના માટે આપણે વિડીયોના એન્ડમાં વાત કરીશું અને આપણે સ્વીકારી લઈશું. આપણે આ માણસમાંથી છીએ કે સ્વીકારી લઈએ. અમુક આગાહીકારો છે આગાહીમાં ફેરફાર થાય, મોડલમાં ફેરફાર થાય અને પોતે એની જબાનમાં પણ ફેરફાર થતા હોય છે. તો આ તો વાતમાં કરતા રહીશું. હવે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર, દ્વારકા, રાજકોટ અને જે પોરબંદરના ભાગો છે ત્યાં મધ્યમથી ભારે અને સીમિત વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે આવતીકાલ સવાર સુધીમાં. જ્યારે કચ્છની વાત કરીએ તો પૂર્વ કચ્છમાં પણ મધ્યમ તો સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આજે સાંજ સુધીમાં પૂર્વ કચ્છમાં પણ સારી એવી શક્યતા રહેલી છે, જેમાં રાપર, ભચાઉ અને જે સાંખેરી આ વિસ્તારો છે ત્યાં મધ્યમ ભારે વરસાદ જોવા મળી શક્યતા લાગી છે. ઉત્તર કચ્છમાં બની, ખાવડા, હાજીપીર આ વિસ્તારો છે ત્યાં પણ સારી શક્યતા છે, ત્યાં પણ મધ્યમ સારો વરસાદ જોવા મળી શકે છે. હાજીપીર આસપાસ, લખપત આસપાસ થોડી વધુ શક્યતા છે, ત્યાં ભારે વરસાદ જોવા મળી શકે છે. જે પાકિસ્તાનથી સરહદ આવેલા વિસ્તારો છે ત્યાં થોડી વધુ શક્યતા આપણે માની રહ્યા છે. નલિયાથી લઈ માંડવી, મુંદ્રા, ગાંધીધામ, અંજાર આ વિસ્તારો એટલા છે. અંજાર, ભુજ, ગાંધીધામ, મુંદ્રા, માંડવી અને નલિયા, અબડાસા આ વિસ્તારો છે જ્યાં આજે સૌથી વધારે શક્યતા છે. જો કે શક્યતા છે પણ વરસાદ પડતો નથી. તો એ આપણે જે પ્રેડિક્શન છે એ આપણે આપી રહ્યા છે. વરસાદ સાંજ સુધીમાં આવી જશે. જો કે ભેજનો પ્રમાણ સારો હશે તો સાંજ સુધીમાં વરસાદ આવી જશે. તો આટલા વિસ્તારો છે, ફરીથી નામ જણાવી દઉં: નલિયા, અબડાસા, માંડવી, મુંદ્રા, ગાંધીધામ અને અંજાર. આ જે પશ્ચિમ કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે એમાં સૌથી વધારે શક્યતા છે. અને ભુજનું નામ ભૂલી ગયો, ભુજ આ વિસ્તારમાં વધુ શક્યતા. ત્યાં ભારે તો સીમિત વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. મધ્યમથી ભારે અને અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જોવા મળશે અને ગાજવીજનું પ્રમાણ છે એ પણ થોડું વધુ રહે એવી શક્યતા આજે આપણે માની રહ્યા છે. તો આ પ્રમાણે આખા ગુજરાતની આપણે માહિતી આપી છે. જો કે આપણી આગાહીમાં કોઈ જાતનો ફેરફાર નથી. 30 તારીખ સુધી બધાને સારામાં સારો વરસાદ છે એ પહેલા પણ આપણે કીધું થઈ જશે ને હજુ પણ આપણે આ વાત ઉપર સહેમત છે. ભલે વરસાદ થાય કે ના થાય, આપણું અનુમાન છે એ અનુમાન છે જ, એમાં કોઈ જાતનો આપણે ફેરફાર નથી કરતા. કારણ કે અમુક આગાહીકારો છે કે મોડેલમાં ફેરફાર થાય તો એની જુબાન પર પોતે બદલી જાય અને પોતે પણ આગાહીમાં ફેરફાર કરી નાખે. એવું નથી મિત્રો. એકવાર તમે આગાહી આપો અને એકવાર આગાહી તમારી સાચી પડી તો બીજી વાર આપો, આગાહી ખોટી પડી તો સ્વીકારી લેવાનું. તો આજે આપણે આ ચેનલ ઉપરથી આગાહી સ્વીકારીએ છીએ કે આપણી આગાહી છે એ વોમ ગઈ છે, મતલબ કે ખોટી પડી છે. તો ક્યારેક આ પ્રેડિક્શન થતો હોય છે, વારંવાર ના થાય પરંતુ ક્યારેક આવો થતો હોય છે, કારણ કે સિસ્ટમ છે ધાર્યા કરતાં વધુ નીચે ચાલી અને અરબ સાગરમાં ઝડપથી મૂવમેન્ટ કરી અને નીચે ઉતરી ગઈ છે. જો કે હજુ પણ 24 કલાક સુધી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં 24-48 કલાક સુધી સારી શક્યતા આપણે માની રહ્યા છે. મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધાને આભાર.